અલ્પેશ ઠાકોર સામે છેતરપિંડીનો આરોપ। સાબરકાંઠાના વડાલીમાં રૂપિયાના વરસાદના નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ખેડબ્રહ્મા પોલીસ મથકે વડાલીના રાજેન્દ્ર સગરે અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ સામે જાદુ ટોણાને રૂપિયાના વરસાદના બહાને ₹27 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી રાજેન્દ્ર સગરનો આરોપ છે કે અલ્પેશ ઠાકોરે તેમને રૂપિયાનો વરસાદ થતો હોવાનું કહી વિશ્વાસમાં લીધા। આ પ્રકારે જાદુ ટોણા અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી અલ્પેશ ઠાકોરે રાજેન્દ્ર સગર પાસેથી ₹27 લાખ પડાવી લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। પોલીસે મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના ફરી એકવાર જાદુ ટોણા અને અંધશ્રદ્ધાના નામે થતી છેતરપિંડી અંગે જનજાગૃતિની જરૂરિયાત પર ભાર મૂકે છે। રૂપિયાના વરસાદ મામલે વધુ એક ફરિયાદ। અલ્પેશ ઠાકોર સામે છેતરપિંડીનો આરોપ। સાબરકાંઠાના વડાલીમાં રૂપિયાના વરસાદના નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ખેડબ્રહ્મા પોલીસ મથકે વડાલીના રાજેન્દ્ર સગરે અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ સામે જાદુ ટોણાને રૂપિયાના વરસાદના બહાને ₹27 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી રાજેન્દ્ર સગરનો આરોપ છે કે અલ્પેશ ઠાકોરે તેમને રૂપિયાનો વરસાદ થતો હોવાનું કહી વિશ્વાસમાં લીધા। આ પ્રકારે જાદુ ટોણા અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી અલ્પેશ ઠાકોરે રાજેન્દ્ર સગર પાસેથી ₹27 લાખ પડાવી લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। પોલીસે મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના ફરી એકવાર જાદુ ટોણા અને અંધશ્રદ્ધાના નામે થતી છેતરપિંડી અંગે જનજાગૃતિની જરૂરિયાત પર ભાર મૂકે છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।